કેશોદના લોકોના હિત માટે લડવાના મુદ્દે અમારા ઉપર બીજેપીના પ્રેશરથી પોલીસ દ્વારા એક ખોટી એફઆઈઆર કરવામાં આવેલ હતી। આ ફરિયાદના પગલે અમે ગઈકાલે વાજતે ગાજતે સામે ચાલીને પોલીસ સ્ટેશને અમારી ધરપકડ કરવા ગયેલ, પરંતુ પોલીસ દ્વારા અમારી ધરપકડ કરેલ નથી અને એટલા માટે ચોક્કસથી એવું કહી શકાય કે આ ફરિયાદ અમારા ઉપર ભાજપના કહેવાથી ખોટી રીતે કરવામાં આવેલ હતી। પરંતુ આ જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદના વિરોધમાં અમે નક્કી કર્યું છે, અમારી કેશોદ આમ આદમી પાર્ટીની ટીમે નક્કી કર્યું છે કે અમે આવનારી 6 તારીખથી લઈ અને 14 તારીખ સુધી, એટલે કે સતત 9 દિવસ સુધી એક ન્યાય યાત્રા કાઢીશું। કેશોદની અંદર એક ન્યાય યાત્રા કાઢીશું અને આ ન્યાય યાત્રા મારફત અમે લોકોની વચ્ચે જઈશું, લોકોની વચ્ચે ડોર ટુ ડોર જઈશું, જનસંપર્ક કરીશું અને કેશોદના લોકોને અમે પૂછીશું કે અમારા ઉપર જે આ લોકોના હિત માટે લડવા મુદ્દે જે આ ભાજપવાળાએ ફરિયાદ કરી છે એ યોગ્ય છે કે અયોગ્ય છે। અમે કેશોદની જનતા પાસેથી ન્યાય માગીશું, અમારે ભાજપવાળાના ન્યાયની જરૂર નથી અને એટલા માટે આવનારી 6 તારીખથી અમે કેશોદમાં એક ન્યાય યાત્રા કરવા જઈ રહ્યા છે। આ ન્યાય યાત્રા મારફત અમે ડોર ટુ ડોર કેશોદ શહેરના તમામ લોકોની વચ્ચે જઈશું, એમને અમારી ઉપર જે આ ફરિયાદ થઈ એ બાબતે લોકો પાસેથી ન્યાય માગીશું, સાથે સાથે નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારો લોકો પાસેથી અમે માહિતી મેળવીશું।